રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આપ સૌનું આજની આ દૈનિક રાશિફળમાં ભાવભીનું સ્વાગત કરું છું. આવો જાણીએ કે તારીખ 12 ઓગસ્ટ 2026 બુધવારનો આ પાવન દિવસ આપણી તમામ રાશિઓ માટે કેવો રહેવાનો છે, કયા ક્ષેત્રોમાં સાવધાની રાખવાની છે અને કઈ દિશામાં સફળતાના દ્વાર ખુલી રહ્યા છે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. વેપારી વર્ગ માટે નવા રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહેલો છે, છતાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં વરિષ્ઠોની સલાહ લેવી આવશ્યક રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને ઊંચું રાખશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં ધાર્યા પરિણામો મળી શકે છે. આજનો શુભ રંગ છે લાલ, તેમજ આજનો શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. અચાનક ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બજેટ જાળવીને ચાલવું હિતાવક રહેશે. નોકરી કરતા જાતકોએ સહકર્મચારીઓ સાથે તાલમેલ સાથે રાખવો, વાદ વિવાદોથી ખાસ દૂર રહેવું. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે, પરંતુ માતા પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું હિતાવક રહેશે. વેપારમાં ભાગીદારીમાં કામ કરતા લોકોએ પારદર્શિતા જાળવવી જરૂરી છે. પ્રેમ જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. આજનો શુભ રંગ છે સફેદ, તેમજ આજનો શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી સાબિત થશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને મિત્રો તથા સ્વજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. વેપાર વ્યવસાયમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોઈ નવા સમારોહમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. યુવા વર્ગને કારકિર્દી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે સ્વાસ્થ્યતા ઉત્તમ રહેશે. આજનો શુભ રંગ છે લીલો, તેમજ આજનો શુભ અંક છે 3. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ, તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે માનસિક શાંતિ જાળવવા માટે આજે ધ્યાન અને યોગનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે, જેના કારણે થોડો થાક અનુભવાશે. વેપારમાં ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું ખૂબ જ હિતાવક રહેશે. પરિવાર સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે, જે તમારા તણાવને દૂર કરશે. સંતાનોની પ્રગતિ જોઈને મન પ્રસન્ન રહેશે. આજનો શુભ રંગ જોઈએ તો પીળો, તેમજ આજનો શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ, તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારા નેતૃત્વ ગુણોથી ચારે તરફ પ્રશંસા થશે. સરકારી કે સત્તાવાર કામોમાં લાંબા સમયથી અટકેલા પ્રશ્નોનો ઉકેલ આવશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. પારિવારિક જીવનમાં પિતાનો સહયોગ અને માર્ગદર્શન ખાસ ફળદાયી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી, તેમજ આજનો શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ, તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી મુશ્કેલીઓ, ખાસ કરીને પેટ કે પાચન સંબંધિત તકલીફ નડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. વેપારમાં નાણાકીય લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખવી. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને કોઈ પવિત્ર સ્થળની મુલાકાત લેવાનો યોગ પણ બની રહ્યા છે. જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા વધશે. આજનો શુભ રંગ છે આછો લીલો, તેમજ આજનો શુભ અંક છે 5. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર, તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારી અને સહયોગનો છે. વેપારમાં નવા ભાગીદારો જોડાવાથી આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના બની રહી છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે
અને કોઈ જૂના મતભેદો દૂર થશે. કલા, સંગીત કે રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે આજનો દિવસ વિશેષ સફળતા અપાવનાર સાબિત થશે. મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ આજનો શુભ અંક છે 7. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શત્રુઓ પક્ષે વિજય મેળવવાનો આજનો દિવસ છે. કોર્ટ કચેરી કે વિવાદિત બાબતોમાં ફેસલો તમારા પક્ષમાં આવી શકે છે. નોકરીમાં સહકર્મચારીનો સહયોગ મળશે અને તમારા ટાર્ગેટ સમયસર પૂરા થશે. સ્વાસ્થ્ય બાબતે સચેત રહેવું ખાસ. મોસમી બીમારીઓથી બચવું. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચા પર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી રહેશે. આજનો શુભ રંગ છે મરૂન તેમજ આજનો શુભ અંક છે 8. 9મી રાશિ છે ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે, વિદ્યાર્થી મિત્રો માટે અને યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ છે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે અને નવી કલા શીખવાની તક મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને લગ્ન જીવનમાં સુખી રહેશે. સંતાન તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે. શેર બજાર કે રોકાણ ક્ષેત્રે અગાઉ કરેલા રોકાણમાંથી સારો નફો મળવાની પૂર્ણ સંભાવના બની રહી છે. આજનો શુભ રંગ છે પીળો. આજનો શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે પારિવારિક જીવનમાં સુમેળ જાળવવા માટે આજે થોડી નમ્રતા રાખવી જરૂરી બનશે. જમીન, મકાન કે વાહન ખરીદવા, વેચાણ અંગેના નિર્ણયો હાલ પૂરતા ટાળવા હિતાવક છે. કાર્યક્ષેત્રમાં કામ પ્રત્યે એકાગ્રતા જાળવવી પડશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીતમાં સંયમ રાખવો. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે વાદળી તેમજ આજનો શુભ અંક છે 8. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક અને વ્યાવસાયિક સ્તરે પ્રશંસા અને માન સન્માન અપાવનારો સાબિત થશે. તમારા વિચારોથી લોકો પ્રભાવિત થશે. નાના ભાઈ બહેનો સાથ અને સહકાર મળશે. ટૂંકી મુસાફરીના યોગ પણ બની રહ્યા છે, જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે. વેપારમાં નવા સંપર્કો બનશે, જે લાંબા ગાળે ફાયદો કરાવી શકે છે. આજનો શુભ રંગ જોઈએ તો આકાશી તેમજ આજનો શુભ અંક જોઈએ તો 4. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે ચ, દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ શુભ અને મજબૂત છે. અટવાયેલા નાણાં પાછા મળવાથી મન પસંદ રહેશે. વાણીની મધુરતાથી તમારા અટકેલા કાર્યો પૂરા થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ બની શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. આજનો શુભ રંગ છે કેસરી તેમજ આજનો શુભ અંક છે 3. તો મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિફળ. આપ સૌનું જીવન સુખમય, સ્વાસ્થ્યપ્રદ અને સફળ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે હું મુકુંદ જોશી રજા લઉં છું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો અને હર હર મહાદેવ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.